નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, અલગ ધણી લોક સાહિત્ય ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે એક વાત કરીશું કે સંત શ્રી મેઘદારુનો સંપૂર્ણ ઇતિહાસ. હવે મેઘદારુ કોણ છે? મેઘદારુ એમની જે શાખા છે, એમનું શુદ્ર જ્ઞાતિના હતા. એમનો જન્મ મેઘવાડ કુટુંબમાં થયો હતો. શુદ્ર જ્ઞાતિમાં એમનો જન્મ થયો હતો અને એ શુદ્ર જાતિને મેઘવાડ કુટુંબ કહેવાતું હતું. મેઘવાડ શાખા કહેવાતી, મેઘવાડ કહેવાતા એટલે એમનું નામ મેઘદારુ નામ પડ્યું. પણ મેઘદારુ જો સંતનું બીજ છે ને, એ ગમે ત્યાં પ્રગટ થઈ શકે. ઊંચ નીચ ઘર અવતરે આખર સંતનો સંત. ભલે એ બ્રાહ્મણ કુળમાં હોય, ક્ષત્રિય કુળમાં હોય, વૈશ્ય કુળમાં હોય કે શુદ્ર કુળમાં હોય, સંતને અને કુળને કંઈ જ લેવા દેવા નથી. કારણ કે સંતોની દૃષ્ટિમાં કોઈ જ્ઞાતિ કે જાતિ ભેદભાવ કંઈ જ નથી. એટલે સંતો કહે છે જ્ઞાતિ કે જાતિ નહીં હરિ કેરા દેશમાં. સંતોની દૃષ્ટિમાં કોઈ જ્ઞાતિ નથી, કોઈ બ્રાહ્મણ નથી, કોઈ ક્ષત્રિય નથી, કોઈ વૈશ્ય નથી કે કોઈ શુદ્ર નથી. અને વાત પણ સાચી છે. કબીરે કહ્યું છે કે કબીર કુવા એક હૈ પનિહારી હૈ અનેક, બર્તન સબકે ન્યારે ન્યારે સબ મેં પાણી એક. ભલે બર્તન એટલે તમારા વાસણ જુદા જુદા ઘાટના હોય. કોઈની પાસે ઘડો હોય, કોઈની પાસે દેગડી હોય, કોઈની પાસે ત્રાંબાની હોય, કોઈની પાસે પિત્તળની હોય, કોઈની પાસે કાંસાની હોય, કોઈની પાસે એલ્યુમિનિયમની હોય, કોઈની પાસે સ્ટીલની હોય, કોઈની પાસે માટીની હોય. તમારા ઘાટ અલગ અલગ છે. પણ નદી તો દરેકની અંદર એક જ નદીનું કબીર કુવા એક છે. એક જ કૂવાનું પાણી એના અંદર ભરેલું છે. અને એટલે સંતોએ કહ્યું છે કે ભાઈ સંતોના દેશમાં કોઈ જ્ઞાતિ જાતિ ચાલતી જ નથી. અને બીજા નંબરે આપણે મહત્ત્વની વાત ગણીએ તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ જ્ઞાતિથી મહાન હોતો નથી. એના કર્મથી, એના ગુણથી, એના સંસ્કારથી, એની પવિત્રતાથી એ મહાન ગણાય છે. ઊંચ કોટીમાં ભલે જન્મ લીધો હોય પણ એનામાં જ્ઞાન જ ના હોય, એનામાં સંસ્કાર જ ના હોય તો શું કરવાનું? એ ઊંચ કોટી કંઈ કામની નથી. તો જ્ઞાતિ કે જાતિ આપણે સંસારિક દ્રષ્ટિએ જોઈએ છીએ તો સંસારની દ્રષ્ટિએ આપણે જોઈએ તો આપણને બે પણ આવી જશે. આપણામાં દ્વૈત ભાવ આવી જશે. હું બ્રાહ્મણ છું, આ ક્ષત્રિય છે, આ વૈશ્ય છે, આ શૂદ્ર છે. પણ સંતોની દ્રષ્ટિથી જોયું તો આ ભેદ મટી જાય, તમે અભેદ થઈ જશો. અને બીજી વાત પણ એક વાત તમે સાંભળી લો, શરીરનો કોઈ દિવસ જ્ઞાતિ હોતી નથી. શરીર હિન્દુ નથી, શરીર મુસ્લિમ નથી, શરીર શીખ નથી, શરીર ઈસાઈ નથી, શરીર જૈન નથી, શરીર બ્રાહ્મણ નથી, શરીર ક્ષત્રિય નથી, શરીર વૈશ્ય નથી, શરીર શૂદ્ર નથી. શરીરની કોઈ જ્ઞાતિ નથી. જ્ઞાતિ તો આપણે આપેલી છે. અને જ્ઞાતિ બાદ તો સંસારમાંથી ઉત્પન્ન થયેલો છે. પરમાત્માને તો એ ખબર જ નથી કે અહીંયા કેટલી જ્ઞાતિ ચાલે છે. પરમાત્માની દ્રષ્ટિમાં કંઈ જ ખબર નથી કે આ સંસારમાં જ્ઞાતિપણું ચાલે છે. તો પરમાત્માને ખબર નથી. તો જ્ઞાતિપણું આપણે લાવીને મૂક્યું છે. અને સંતોની દૃષ્ટિમાં કોઈ જ્ઞાતિપણું છે જ નહીં. એટલે કહેવાય છે કે આ સંત મેઘદારુ એમનો આમ જોવા જઈએ તો સંસારની દ્રષ્ટિએ જોવા તો શુદ્ર જ્ઞાતિમાં જન્મ થયો હતો. પણ આમ જોવા જઈએ તો એ ખરેખર એ બ્રાહ્મણ કહેવાય. બ્રહ્મકુટીમાં એમનો જન્મ થયો હતો કે જેને બ્રહ્મને જાણી શકે એને જ બ્રાહ્મણ કહેવાય. તો કહેવાય છે કે મેઘદારુનો જન્મ રાજસ્થાનમાં એટલે કે મારવાડમાં અને 1433માં જ્યારે રામદેવજીની લગભગ હયાતી હતી એ સમય જ મેઘદારુનો જન્મ મારવાડમાં એક સાઢુ નામનું ગામ, એ
ગામના જે મેઘવાડ કુટુંબ હતું અને એ મેઘવાડ કુટુંબમાં આ મેઘદારુનો જન્મ થયો હતો. અને ત્યારે પછી કહેવાય છે કે હવે મેઘદારુના ગુરુ મેઘદારુએ ખુદ રામદેવજીને જ ગુરુ બનાવ્યા હતા. રામદેવજીએ જ એને કંઠી બાંધી હતી. રામદેવજીએ એને સત્ય સનાતન ધર્મનું માર્ગદર્શન આપ્યું હતું. રામદેવજીએ એને નિત્ય ધર્મ સમજાવ્યો હતો મેઘમારુને. અને ત્યારે પછી કહેવાય છે કે હવે એ સમયે મેઘમારુના લગભગ ઘણા બધા શિષ્ય હતા. એમાં હવે વિચાર કરો, એ પોતે મેઘવાડ કુટુંબનો મેઘદારુ છે, પણ એમના શિષ્ય તમે જુઓ, એમને લગભગ કહેશે 110 કે 115 જેવા શિષ્ય હતા. અને એમાં કહેવાય છે કે આ રૂપાદે માલદે, આ લખમો માળી અને સંત સુશ્રીજી, આ બધા લગભગ એમના આવા તો ઘણા શિષ્યો, મોટા મોટા આવા એમના શિષ્યો હતા. તો હવે વિચાર કરો કે જ્ઞાતિ જાતિનો ક્યાં ભેદભાવ રહ્યો. અને ત્યારે કહેવાય છે કે તેમને જ્યારે રામદેવજી એમને કંઠી બાંધી અને ત્યાર પછી આજે આપણે ભજન કહીએ કે 4 યુગનું આપણે જે ભજન કહીએ છીએ કે પહેલાં યુગમાં એ આપણે જે ભજન કહીએ છીએ એ ભજન પણ એમને 4 યુગની વાણી આ સંત મેઘદારુએ પણ બનાવેલી છે. અને આપણે કહી શકીએ કે પહેલાં યુગમાં જ્યારે હાથીનું કુંદર એટલે કે હાથી લઈને હરીને દ્વાર પહોંચ્યા, પણ આ મેઘદારુએ જે આ 4 યુગની વાણી બનાવી છે, 4 યુગનો ઇતિહાસ આપણને સમજાવ્યો છે, એમાં બહુ જુદી જ પ્રથાથી એમને સમજાવ્યો છે. તો એમને કહ્યું છે કે 4 યુગના એમને પછી રચના કરી. તો પહેલો આવે છે સતયુગ. તો સંત મેઘમારુ પહેલા યુગમાં કહે છે કે પ્રહલાદ રાજા અને રત્નાવતની જે રાણી, અને એમને જો માધ્યમ શું બતાવ્યું છે, એમને પહેલા યુગમાં હાથી બતાવ્યો છે. તો હવે હાથી શું છે, જ્યારે સતયુગ ચાલતો ત્યારે લોકોની પાસે લોકોના હૃદયથી લોકો જીવતા હતા, કોઈ મનથી જીવતા નહોતા. એટલે ત્યાં હૃદયને હાથી કહેવાય છે, હૃદયનો ભાવ. અને હૃદયનો ભાવ હાથી સમાન હશે, મનનો ભાવ હાથી સમાન હોતો નથી. તમે વિચાર કરો કે મનનો ભાવ કેવો હોય છે. તમે આજે એક મિત્ર બનાવ્યો કે તમે કોઈ સ્ત્રી સાથે તમારો સંબંધ થઈ ગયો, તમારી કોઈ પ્રેમિકા થઈ જાય, તો શરૂમાં એના પર મન હશે. પછી તમે જુઓ સમય હવે તમારા બંને વચ્ચે મતભેદ થઈ જશે, અણબનાવ થઈ જશે. પછી તમે કહેશો હવે એ મને ગમતી નથી, મેં મિત્ર છૂટો કર્યો. તમે જ્યારે મિત્ર બને ત્યારે તો તમારો મનનો ભાવ હતો, અને હવે કેમ કભાવ થઈ ગયો. એટલે મન હાથી જેવું નથી. એટલે પહેલો જ મુખ્ય પાયો છે કે પહેલાં યુગમાં પાઠ રચ્યો, અને એમાં એમને હાથીને કીધું કે હાથી રે લઈને ઊભા હરીને દરબાર. એટલે કે પહેલા યુગમાં પ્રહલાદ રાજાને રત્નાવલી એ હાથીને એમને બિરુદ આપ્યું છે, હાથી એટલે કે મન. અને એ જ પ્રહલાદ રાજાએ અને રત્નાવલીએ જ્યારે મનના માધ્યમથી, મન એટલે સમર્પણ, આત્મભાવ, અને આત્મભાવનું એમને આ પ્રહલાદ રાજાએ અને એમની રાણી રત્નાવલીએ જ્યારે જગતમાં ઉપદેશ આપ્યો, અને જે હૃદયવાળા માણસો હતા એમના હૃદયને સ્પર્શી લીધું. અને હૃદય એક લોહી ચુંબકી તત્વ છે, હૃદય ચુંબકી તત્વ છે, મન ચુંબકી તત્વ નથી. તમારા જો હૃદયથી હૃદય મળી ગયું ને તો તમારું એ ચુંબકી તત્વ કોઈ દિવસ છૂટું પડે નહીં. બેના હૃદયની ભાવના એકબીજાએ જાણી લીધી, પછી એમાં મતભેદ ના હોય, વાદ વિવાદ ના હોય, શંકાઓ કુશંકાઓ ના હોય, પણ જો મનભેદ હોય, હૃદયથી નહીં પણ જો મન હોય, ત્યાં વાદ વિવાદ ઊભા થાય, શંકાઓ ઊભી થાય,
એકબીજા તમે જુઓ ત્યારે પત્ની પતિની ખબર રાખતી હોય અને પતિ પત્નીની ખબર રાખતું હોય. આ બધા હૃદયનો ભાવ નથી, હૃદયનો પ્રેમ નથી, આ બધા મનનો ભાવ છે. તો હવે એ હૃદયના ભાવથી એમને કહેવાય છે કે 5 કરોડને તારી દીધા હતા. અને ત્યારે પછી કહેવાય છે કે એમને આત્મજાગરણ કરાવ્યું હતું. એ માધ્યમથી એમને આત્મજાગરણ કરાવ્યું હતું. ત્યાર પછી બીજા યુગમાં કહે છે, બીજા યુગમાં હવે મનરૂપી ઘોડો આવે છે. તો દ્વાપર યુગમાં મનરૂપી ઘોડાને બતાવ્યો છે. તો હવે મનરૂપી ઘોડો એટલે કે મનરૂપી ઘોડાને તમે જુઓ, ઘોડો જ્યારે એની ચાલ પકડે ત્યારે ઘોડો સ્થિર ના હોય, ઘોડો અસ્થિર હોય. ઘોડો દોડતો જ હોય, એના વિચારો દોડતા હોય. અને એટલા માટે જ લોકોએ બીજું કોઈ પ્રાણી નહીં પણ ઘોડાને આપણે પસંદ કર્યું છે કે ઘોડાની રફતાર તેજ હોય, ઘોડો પવન વેગે દોડતો હોય. એમ આપણું મન પણ પવન વેગે દોડતું હોય છે. અને એ મન ઘોડા જેવું તેજીલું હોય છે. એટલે બીજા યુગમાં એટલે કે જે દ્વાપર યુગમાં એમને ઘોડાનું પ્રતીક બતાવ્યું છે. અને કેમ કે દ્વાપર યુગમાં મનમુખી માણસો વધારે હતા. અને એ ટાઈમે કહેવાય છે કે દ્વાપર યુગમાં મનરૂપી ઘોડો, અને ત્યારે પછી હરિશ્ચંદ્રને તારામતી. તમે જુઓ અને એ મનરૂપી ઘોડાને કંટ્રોલ કરવા માટે કઠિન પરીક્ષાઓ આપવી પડતી હતી ટાઈમે. તમે જુઓ હરિશ્ચંદ્રને તારામતીની કેટલી વીતી હતી. અને એ ટાઈમે કહેવાય છે કે હવે આ મનરૂપી ઘોડાને સિદ્ધ કરવા માટે, એને કંટ્રોલમાં લાવવા માટે મંત્ર સાધના અને યોગ દ્વારા આ હરિશ્ચંદ્ર રાજાએ એનું અભિયાન ચલાવ્યું. અને મનને મક્કમ કરવા માટે, મનરૂપી ઘોડાની આહુતિ આપવા માટે, એટલે કે મનને સ્થિર કરવા માટે આમને આયોજન કર્યું, આનું અભિયાન ચલાવ્યું. એમાં કહે કે 7 કરોડ લોકોએ આ મનરૂપી ઘોડાને સ્થિર કર્યો અને એ હરિના દરબાર સુધી પહોંચી ગયા. ત્યારે પછી આવે છે કે ત્રીજા યુગમાં યુધિષ્ઠિર અને એ દ્રૌપદી, એમને પછી કહેવાય છે કે એક કવલી ગાય લઈને ઊભા રહ્યા છે. હવે કવલી ગાય એ શું છે? આપણી ઇન્દ્રિયો છે. આપણી ઇન્દ્રિયો, જેમ આપણે ગાય આપણને દૂધ આપે છે, તો એ આપણી ઇન્દ્રિયો જેમ એ ગાયને માતા કહે છે. આપણી ઇન્દ્રિયો, ગાય આપણને દૂધ આપે છે ને એ દૂધ આપણને પોષણ મળે છે. પણ આપણી જે મહાઉર્જા છે, એ મહાઉર્જા એક કવલી ગાય છે. અને એ આપણી જે મહાઉર્જા જે કવલી ગાય છે, અને એનું જે દૂધ આવે છે, જેને અમૃતરૂપ આપણે દૂધ કહીએ છીએ, એ દૂધનું પોષણ કોણ કરે છે? ઇન્દ્રિયો પોતે પોષણ કરી જાય છે. કવલી ગાય આપણી મહાઉર્જા છે. અને એ ગાયનો દૂધ જો આપણી ચેતનાને, આપણા આત્માને મળી જાય, સત્કર્મમાં એ દૂધ વપરાય, અને એ દૂધ આપણી ઇન્દ્રિયો ના પી જતી હોય કવલી ગાયની, અને એ કવલી ગાયનું જે મહાઉર્જાનું દૂધ છે એ આપણી સુરતા સાથે જોડાયેલું હોય, અને આપણી સુરતાને પોષણ મળતું હોય, આપણા મૂલાધાર ચક્રને પોષણ મળતું હોય, તો એ દૂધમાં આપણને સંપૂર્ણપણે પોષણ મળે છે. અને એ દૂધથી જે આપણે અંદરની યાત્રા આપણે પણ કરી શકીએ છીએ. તો એ ટાઈમે કહેવાય છે કે યુધિષ્ઠિર રાજાએ અને દ્રૌપદીએ આ કવલી ગાય લઈને ઊભા હતા. એટલે કે વાસનાઓ જે આપણી મહાઉર્જા છે, મહાઉર્જા આપણી જગતમાં ફેલાઈ રહી છે, અને વિષય વાસનાઓ આ કવલી ગાયનું દૂધ પી રહ્યા છે. તો વિષય વાસનાઓના માંથી મુક્ત કેવી રીતે થવું, અને કવલી ગાયનું દૂધ છે એનો સદુપયોગ કેવી રીતે કરવો, એને એ ઉર્જાને મહાઉર્જા કેવી રીતે બનાવી, આ યુધિષ્ઠિર રાજાએ આનો અભ્યાસ કર્યો.
અને ત્યાર પછી કહેવાશે કે એમને ઘણા લોકોને ત્યાંથી તારી અને ત્યાંથી નીકળી ગયા અને પછી ત્યારે પછી ત્રેતાયુગની વાત આવી. અને બીજા નંબરે વાત છે કે સત્યની જાળવણી. સત્યને જાણી શકાવવા માટેની જે આપણે આડો પડદો છે, જે વિષય વાસનાનો પડદો છે, એ એમને તોડી નાખ્યો. અને ત્યારે પછી કહેવાય છે કે છેલ્લે બલિરાજાને વિંધ્યાવલી એ વાસનાનું છે, એટલે વાસના એટલે બકરી. તમે જુઓ, બકરીને તમે જંગલમાં લઈને જાઓ કે તમે ગમે ત્યાં જાઓ, તમે બકરીને જ્યારે ચારો નાખો ને ત્યારે બકરી ભૂખીને ભૂખી જ હોય. બકરી કોઈ દિવસ ધરાય નહીં. તમે જુઓ, ગાય ધરાય તો શાંત ખાઈને બેસી જાય, પણ તમે બકરીને તમે ખેતરમાં જાઓ કે જંગલમાં જાઓ, એને ચરાવીને ઘરે લાવો અને ઘરે લાવીને એ બકરીના આગળ તમે કોઈ પણ લચકો નાખો કે કંઈ દાણા ના નાખો બકરીને, તો એ બકરી તરત ખાવાનું ચાલુ કરી દેશે. એમ આપણી જે વાસનાઓ છે એ બકરી જેવી છે. અને ત્યારે પછી કહેવાય છે કે આ બલિરાજાએ આ બકરીની એટલે કે અજા એટલે બકરી, અજા એટલે વાસનાઓ, એ વાસનાઓથી મુક્ત થઈને એમને સત્યનો પ્રચાર કર્યો. અને એમને જે પાઠની જ્યોતિ, હવે પાઠની જ્યોતિમાં સુધી લોકોને ખબર પડતી નહીં. પાઠના મધ્ય કેમ જ્યોતિ હોય? ચારે બાજુ ચાર ખૂણા વચમાં પાઠ હોય છે, તો ચારે બાજુ ચાર જે પાઠ હોય છે એના મધ્યાંતરમાં પાઠ હોય છે. એ ચારે બાજુ ચાર ખૂણે ચાર યુગ છે, અને ચાર યુગની જે ચોકડી પડે ત્યાં જે જોડવામાં આવેલો એ પાઠ છે. તો આ પાઠની રચના એ મેઘદારુએ કરેલી હતી. અને બીજા નંબરે આ ધરતી ઉપર જો પહેલો પાઠ પૂર્યો હોય તો એ ભગવાન ભોલેનાથ અને મા પાર્વતીજીએ આ ધરતીમાં પહેલો પાઠ પૂરેલો હતો. તો હવે મેઘદારુ આપણને ક્યાંથી ક્યાં લઈ જાય છે? પાઠમાં આપણને આત્મજ્ઞાન આપી દેશે, પાઠમાં આપણને સમજાઈ દેશે. અને જો ખરેખર મેઘદારુના માર્ગે ચાલીએ તો આપણે ખરેખર ક્યાંય ભટકવાની જરૂર જ નથી.